ગામની શોભા વધારતા તળાવોની દયનીય હાલત જોવા મળી રહી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બિલીમોરા અમલસાડ માર્ગ ઉપર આવેલ તળાવોમાં સંગ્રહિત પાણી પર જળકુંભી છવાતા પાણી પર લીલી ચાદર જોવા મળી રહી છે। બિલીમોરા સહિત આસપાસના ઘણા નાના મોટા તળાવોમાં જળકુંભી અને જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે। જળકુંભી અને જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાતા ગરમીમાં જળકુંભી અને પાણીમાં નખાતા કચરાને લીધે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે। તળાવમાં નખાતો પૂજાપો, પ્લાસ્ટિકની થેલી સહિત કચરો પાણીમાં ઠાલવવામાં આવે છે, જેના લીધે પાણી પણ અશુદ્ધ થાય છે। ત્યારે તળાવોને શુદ્ધ કરવા તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। શ્રી બુજરંગ ગામના 9 વીઘામાં ફેલાયેલું તળાવ હાલ બિન ઉપયોગી બન્યું છે। તળાવમાં જામેલી જળકુંભીને કાઢવા સ્થાનિક આગેવાનોએ અનેકવાર રજૂઆત કરી છે। આમ છતાં આજ દિવસ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી। સ્થાનિકોએ પત્ર લખીને ધારાસભ્ય તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરી છે। આ એટલા વર્ષોથી આ જળકુંભી આવે છે, મોટી રેલ આવે ત્યારે નીકળી જાય છે અને પાછું એ જ વાતાવરણ અહીં થાય છે અને એના કારણે આમાં કપડાં ધોવા કે કોઈ બી વસ્તુમાં કામ નથી આવતું અને પાણી હમણાં એમાં છે ઘણું, પરંતુ પાણીની પર ટોટલી જળકુંભી છે અને કપડાં ધોવા આપણે કમસે કમ 5 ફૂટ બી જગ્યા નથી બચેલી એમાં। જળકુંભીનું દૂષણ ખરેખર વધી ગયેલું છે અને તંત્રને પણ એક વિનંતી છે કે કોઈક એવું આકસ્મિક ફંડ અથવા તો પછી બીજા કોઈક ફંડમાંથી સરપંચશ્રીઓને અથવા તો પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓને એક નાની રકમ એના નિવારણ માટે અથવા તો પછી સ્વચ્છતા માટે ખરેખર આપવી જરૂરી છે।